એટલું તો 100% કહી શકાય. તો પગે લાગો. એમાં આ 10 જગ્યાએ પણ પગે લાગવાનો અર્થ એ થાય કે તમારું મસ્તક એના અંગૂઠે અડવું જોઈએ. એ સાચો પગે લાગવાનો ક્રમ છે. આમ પગે લાગવાનો એક હાથ લગાડી દીધો પતી ગયું નહીં. ખરેખર પગે લાગ્યા. પગે લાગવાનો અર્થ શું થાય કે આપણું આ જે કપાળ છે ને એના પગે અડાડવું, એને કહેવાય પગે લાગવું. અને અત્યારે આપણે કરી ગોઠણે લાગવું. ગોઠણે લાગવાનું કર્યું ને એટલે બહેનોને 2 દર્દ વધ્યા, કઈકનો દુખાવો, ગોઠણનો વાહ. કારણ કે નમતા જ બેન થઈ અને પાછા એમ કે હું થોડી પગે લાગુ તો કાંઈ નહીં. તમારું માથું જો એના મસ્તકે રમશે ને, અને એ સરળતામાં તમને કહું તો આપણું ભાગ્ય છે ને અહીંયા હોય. ભાગ્ય ક્યાં હોય? કપાળમાં. પણ ભાગ્યના અક્ષર કેવા હોય? ઊંધા. એટલે આપણે તમે કોઈને પૂછો ને તો એમ કે મારા ભાગમાં નહીં. કોઈ એમ કીધું મારા ભાગમાં નહીં. ભાગ અહીંયા હોય. મારા ભાગ્યમાં નહીં, પણ ભાગ્યના અક્ષર ઊંધા હોય. જેવી રીતે ઓલું સ્ટેમ્પ હોય ને, સ્ટેમ્પમાં અક્ષર ઊંધા હોય, પણ સાઈમાં બોળે અને કાગળ ઉપર છાપે તો કેવા પડે? સીધા. એવી જ રીતે બેન, દીકરી, ભાણેજ, અતિથિ, અભ્યાગત, દેવ, ગુરુ, બ્રાહ્મણ, વડીલ, આના ચરણની અંદર છે ને સાઈ છે. જો એ સાઈએ તમારું માથું અડશે ને તો ભાગ્યના અક્ષર સીધા થાય. બાકી વાટ નહીં રાખતા. એ ભાગ્યનો ઉદય કરવા માટે પગે લાગવું. એટલે બની શકે તો લાગજો, એમાં કઈ ખર્ચો નથી. બાકી જેને પગે નથી લાગ્યા, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્ય વગર માણસને ન મળે. અને એનું ઉદાહરણ આપું તમને. આપણે મોજથી કથા કરવાની છે. 11 ના ભલે 11:30 થાય, 12 વાગે મોજ કરવાની છે. હાથ ના ભાગ્ય વગર વ્યક્તિને કઈ પ્રાપ્ત નથી થતું. ભર્તૃહરિના નીતિ શતક એનો એક શ્લોક છે. પત્રમ નૈવ યદા કિરીટ વિટપે દોષો વસંતસ્ય કિમ નોકો લોપ્યવલોયતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ ધારા નૈવ પતંતિ ચાતક મુખે મેઘસ્ય કિમ દૂષણમ યત પૂર્વે વિધિના લલાટ લિખિતમ માર્જસ્ય તુ કક્ષમા. વસંત ઋતુમાં દરેક ઝાડને નવા પાન આવે, પણ ઓલો કેવડાનું વૃક્ષ જોયું કોઈ? એને પાન ન હોય. તો વસંત ઋતુ તો બધાને પાન આપે છે, કેવડાને પાન આવતા નથી. તો શું એ વસંત ઋતુનો દોષ? નહીં, એના ભાગ્યમાં નથી. સૂર્યોદય થાય બધા જોઈ શકે, પણ ચામાચીડિયું જોઈ ન શકે. તો સૂરજનો દોષ સૂરજ ના પાડે કે તું નહીં જોતો? નોકો લોપ્યવલોયતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ. વરસાદ પડે, આખા જગતમાં પાણી પડે, ચાતક નામના પક્ષી એના મોઢામાં પાણી ન પડે તો વર્ષાનો દોષ નહીં. કેમ? એના ભાગ્યમાં નથી. એમ સાહેબ તમારા જે ભાગ્યમાં નહીં એ તમને નહીં પ્રાપ્ત થાય, પણ જે ભાગ્યમાં છે એને પ્રાપ્ત કરવા માટે આ 10 જગ્યાએ વંદન કરજો, પગે લાગજો અને તમારા બાળકોને શિખામણ આપજો. એટલા માટે પહેલા શ્લોકની અંદર પરમાત્માને વંદન કર્યા. બીજા શ્લોકમાં પરમ ભાગવતે ભગવાનના ભક્ત એવા સુખદેવજીની વંદના છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહતા તર આજ્વાવ પુતરેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે પ્રવ્રજંત વેદવ્યાસજીના સુપુત્ર છે એવા શુક્રાચાર્યજીને વંદના કરી શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ કરે. એક વખત નૈમિષારણ્ય નામના અરણ્યની અંદર 88,000 ઋષિઓ એકત્ર થઈ અને
લાંબા સમય સુધી ચાલે, હજારો વર્ષ સુધી ચાલે એવી જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા. એ જ સમયે શૌનક આદિ ઋષિઓ ભેગા થઈ અને મહાબુદ્ધિમાન એવા સૂતજીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, મમ કર્ણ રસાયણ, મારા કાનને ગમે ભક્તિ જ્ઞાનની વૃદ્ધિ થાય અને ઓછી મહેનતે પરમાત્માનું ચરણ પ્રાપ્ત થાય એવી કોઈ ગાથા, એવી કોઈ કથા આપ અમને કહો. ત્યારે સૂતજી કથાનો પ્રારંભ કરતા કહે છે કે હે ઋષિગણો, એવી એક કથા છે જેનું નામ છે શ્રીમદ ભાગવત. એનું કાર્ય શું છે તો કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિરવાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ, આ તમારા મારા જીવનની અવસ્થા બતાવી છે કે જેવી રીતે એક ઘડો હોય, એમાંથી ટીપું 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 જળ જો પડતું રહે તો એક સમયે ઘડો શૂન્ય થઈ જાય, એમ તમારો મારો જીવન રૂપી જે ઘડો છે ને, એમાંથી એક એક બિંદુ સ્વરૂપી એક એક દિવસ ઓછો થાય છે. અને ક્યારેક કાળ આવીને તમને ને મને લઈ લેશે એની કોઈને ખબર નથી. એની નિવૃત્તિ માટે જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે ભાગવત. પણ આપણે બધા એવું માનીએ કે તો છે ને પિતૃના મોક્ષ માટે જ છે. નો ડાઉટ, સાચી વાત છે. ભાગવત સાંભળવાથી પિતૃઓને સદગતિ થાય અને આપણું કર્તવ્ય છે. અને આવી દિવ્ય ભાગવતો હોય તો તમારા પિતૃઓને યાદ કરજો, તમારા પિતૃઓના ફોટા મૂકજો, કારણ કે આપણે તો સાંભળીએ છીએ, એ તો સાંભળે. અને જ્યારે તમે આવા સત્કર્મ કરો ને તો તમારા પિતૃ જે અવસ્થામાં હોય ત્યાં આમ ખુશ થઈને ફરે કે આજ મારા દીકરાએ મને ભાગવતમાં સ્થાન આપ્યું. આપણે દીકરા કહેવાને લાયક બનીએ. આમ તો આપણે ઘરે આવડી મોટી કથા ન કરી શકીએ, પણ આવી કથા થતી હોય તો, અને આમ સીધું સાધું બહુ વિસ્તારથી સમજવાની જરૂર નથી. સરળતામાં તમને કહું તો અત્યારે આપણે ઘર બાર કુટુંબ પરિવાર સાથે એટલા આનંદથી જીવીએ છીએ, કેમ? એ હતા એટલે ને, તમારા પિતા દાદા હતા એટલે આપણે છીએ ને. આ આટલું બધું સુખ શાંતિ એના દ્વારા છે, તો શું એના માટે આપણે એક એનો ફોટો એનો મૂકી શકીએ? જો એ એટલું બધું આપણા માટે મૂકીને ગયા હોય અને જો એને આપણે આવી ભાગવત કથામાં યાદ ન કરીએ તો આપણે દીકરા કહેવાને લાયક કહેવાય? બહુ વિસ્તારથી નહીં, સરળતામાં સમજો. તો આ પિતૃઓને તો મુક્તિ આપે જ છે, પણ સાથે સાથે તમને મને મુક્ત કરે છે. એવું એક ભાગવત શાસ્ત્ર. હે ઋષિગણો, આ કથા શુકદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને કહી રહ્યા હતા એ સમયે ત્યાં દેવતાઓ આવ્યા. શુકમ નદવા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ આવ્યા. દેવતાઓએ હાથમાં રાખેલો અમૃતનો કળશ શુકદેવજીને આપ્યો ને કીધું કે લ્યો મહારાજ, આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવી દો, કથામૃત અમને આપો. જો આપણા ભાગવતની મહત્વતા તમે જોજો કે દેવતાઓ અમૃત આપવા આવ્યા. શુકદેવજીએ કીધું ભાઈ આ કથા તો મેં પરીક્ષિતને આપી દીધી છે, હવે તમે પરીક્ષિતને પૂછો, તમારે જે સોદો કરવો હોય એ પરીક્ષિત સાથે કરો. પરીક્ષિતજીને પૂછ્યું લ્યો આ કથામૃત અમને આપો, અમૃત તમે પીવો. એટલે પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું કે કથામૃત અને સ્વર્ગનું અમૃત બંને વચ્ચે ફરક શું છે, એ મને સમજાવો. ત્યારે શુકદેવજી કહે છે, સાંભળો પરીક્ષિત, સ્વર્ગનું અમૃત તમને અમર બનાવી શકે, પણ જન્મ મરણના ફેરામાંથી મુક્ત નથી કરી શકતો. કારણ કે જ્યારે તમારું પુણ્ય પૂરું થશે એટલે પાછું તમારે જન્મ લેવો જ પડશે.
સ્વર્ગનું સુખ સ્થિર નથી. અને આ કથામૃત એવું છે કે એ તમને અત્યારે તો મુક્ત કરશે, પણ આવનાર જન્મમાં પણ ફરીવાર તમારે ફરી મનુષ્ય નહીં થવું પડે, એટલું મુક્તિદાયક કથામૃત છે. એટલે પરીક્ષિત મહારાજે કીધું, કાલ્યો દેવતાઓ તમે અમૃત લઈ જાઓ, મારે કથામૃત આપવું નથી. આ ભાગવતની મહત્વતા છે કે દેવતાઓએ પણ પ્રાપ્ત નથી થતી. આ જોઈ બ્રહ્માજીને થયું કે દેવતાઓનો અમૃત ત્યાગ કરી આ કથામૃત એટલી બધી મહત્વ, એક ત્રાજવું લીધું, ત્રાજવામાં એક બાજુ ભાગવત મૂક્યું, એક બાજુ બધા સુખ મૂક્યા, પણ ભાગવતને તોડી શક્યા. એટલી દિવ્ય ગાથા છે. શુકદેવજી સૂતજી કહે છે કે આ કથા સૌ પ્રથમ સનત કુમારોએ કહેલી. એમાંય એક વખત જ્યારે દેવ ઋષિ નારદજી સનત કુમારોને મળ્યા અને સનત કુમાર સાથે ચર્ચા થઈ, એટલે શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો, મહારાજ નારદજી તો દરેક જગ્યાએ વિચરણ કરવા વાળા વ્યક્તિ, એમણે આવો પ્રશ્ન ક્યારે પૂછેલો? ત્યારે સૂતજી એ કથાનો પ્રારંભ કરે છે કે એક દિવસ સનત કુમારો બદ્રિકાશ્રમમાંથી આવી રહ્યા હતા. એ જ સમયે દેવ ઋષિ નારદજી છિન્ન મને ચહેરા ઉપર ઉદાસી લઈ અને સુખદેવજીને સામે મળ્યા. સનત કુમારોએ નારદજીને જોયા, એટલે નારદજીને જોઈને સનત કુમારો બોલ્યા, હે નારદ, આપ તો સંત છો, અને સંત છે ને હંમેશા ચિંતન કરે, ચિંતા ન કરે. ચિંતા કરી સંત ન હોય. તમારા ચહેરા ઉપર એટલા બધા ચિંતાની લકીરો કેમ છે? ત્યારે નારદજીએ કીધું, મહારાજ, હું અન્ય લોકમાં ફરતા ફરતા પૃથ્વી ઉપર ગયો હતો. મેં એવું સાંભળ્યું કે પૃથ્વી ઉપર સૌથી સારો દિવ્ય લોક છે. ઘણું બધું સાંભળી, અયોધ્યા, કુરુક્ષેત્ર, રણક્ષેત્ર, હરિક્ષેત્ર આદિ દરેક ક્ષેત્રમાં હું ફેર્યો, પણ જેટલું સાંભળ્યું તો એવું કાંઈ જોવા ન મળ્યું. શું ન જોવા મળ્યું? તો કે સત્ય નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ હરિનો જીવા વરાકા કૂટ ભાષણ. કઈ સત્ય નથી, તપ નથી, દયા નથી, દાન નથી, પવિત્રતા નથી. દરેક વ્યક્તિ પોતાના ભરણ પોષણ, પેટનો ખાડો પૂરવા માટે અનેક પ્રકારના દુષ્કર્મ કરે છે. આ જોઈને હજી જો હું ચિંતિત હતો, એ સમયે ત્યાંથી ફરતા ફરતા વૃંદાવનમાં આવ્યો. તો વૃંદાવનમાં એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ બાળક સાથે ત્યાં. જેવો હું ત્યાંથી નીકળ્યો એટલે એ સ્ત્રીએ મને અવાજ કર્યો, મને બોલાવ્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા નાશયામપી. હે સાધુ, 1 મિનિટ ઉભા રહો, એક ક્ષણ. સંતોની ક્ષણ બહુ કિંમતી હોય, અને જીવનમાં યાદ રાખજો, સંતોની ક્ષણ અને ભોજનની કણ અને બને ત્યાં લગી વેડપશો નહીં. અને બાળકોને ખાસ જ્યારે તમે જમવા બેસો ને, ત્યારે થાળીમાં તમારે જે આવે એ જમી લેજો. ઘણાને ટેવ હોય, આનું શાક નથી ખાતો, હું તો આ ન ખાઉં, હું તો આ ન ખાઉં. સાહેબ, વિચાર તો કરો. ક્યારેક ગૂગલ કરીને જોજો
અત્યારના ગૂગલ ગુરુને કારક પૂછજો કે દુનિયામાં 30% લોકો એવા છે જેને સમયે જમવાનું નથી મળતું. તમારી મારી ઉપર પરમાત્માની એટલી કૃપા છે કે એટલું મળે છે, તો એ પરમાત્માનો આભાર માનીને જમી લેજો અને પ્રયત્ન કરજો કે બગાડ ન થાય. કારણ કે કદાચ આપણી થાળીમાં આવેલું આપણે જે બગાડીએ એ બીજાના ભાગ્યનું બગાડતા હોઈએ. ભોજનનો બગાડ ન થવો જોઈએ. અને બીજું યાદ રાખજો, જ્યારે તમારી થાળીમાં આવે અને તમે જ્યારે કહો ને હું આ નથી ખાતો, એ અન્નપૂર્ણાનું અપમાન છે. એ અન્નપૂર્ણાનું અપમાન છે. ન ફાવે તો જેમાં પહેલા તમે મૂકી દો, કાને રહેવા દો, બાકી એને એઠું મૂકો નહીં. અન્નપૂર્ણાનું અપમાન છે. અપમાન ન કરો. પછી જ્યારે અન્નપૂર્ણા ક્યારેક અપમાન કરશે ને ત્યારે તમને ખબર પડશે. કોરોનામાં આપણી કેવી પરિસ્થિતિ થઈ હતી. જે એમ કહેતા કે હું તો સેન્ડવિચ જેવા નથી ખાતો, ઈ સેવ મમરા માંગતા થઈ ગયા હતા. અન્નનું અપમાન ન કરો. સાધુની ક્ષણ અને અન્નની કણ. હે સાધુ, 1 મિનિટ ઉભા રહો. મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડેસાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જરણતાંગતા. દ્રવિડમાં મારી ઉત્પત્તિ છે, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં થોડી થોડી ક્ષણ થઈ અને અંતે ગુર્જર પ્રાંતની અંદર હું વૃદ્ધિ થઈ. ફરતા ફરતા અહીંયા આવી છું. આ બંને મારા બાળકો છે, જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. વૃંદાવનની અંદર હું તો યુવતી બની ગઈ, પણ મારા જે બંને બાળકો છે ને એ હજી વૃદ્ધ છે. એના માટે કાંઈક આપ માર્ગ કરો. નારદજીએ વેદ, શાસ્ત્ર, વેદાંત, ઉપનિષદ આદિની સ્તુતિ કરી. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા, આળસ મરડી, પાછા સૂઈ ગયા. આપણા બધાનો વૈરાગ્ય એની જેવો જ છે. કથામાં બેહે ત્યાં લગી તેમ લાગે ઓહો આ બધા તો ઘર બાર છોડીને હમણાં જો, પણ જેવી કથા પૂરી થાય હા એટલે પાછા આપણા ઈના હા ઊભા થાય કે આમ હાથ ખખેડતા થાય. દાદા તમે આપ્યું એ બધું તમે રાખો, અમારે શું કરવું, વાત પૂરી. જ્ઞાન અને વૈરાગની જાગૃત ન થયા. નારદજીએ બહુ પ્રયત્ન. અંતે આકાશમાંથી આકાશવાણી થઈ. એમણે કીધું મહારાજ નારદજી સત્કાર્ય કરો. હે સનત કુમારો, એ આકાશવાણી સાંભળી ત્યારથી દરેક મહંતોને, મહાપુરુષોને હું પૂછતો ફરું છું કે સત્કાર્ય શું કરવું. અત્યાર સુધી મને કોઈ જવાબ નથી આપ્યો. સનત કુમારોએ કીધું નારદજી તમે ચિંતા ન કરો, એના માટે એક શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત. તમે એક કામ કરો, એ જે યુવતી છે ભક્તિ, એને પણ ત્યાં બોલાવો, ત્યાં આપણે આ કથા કરીશું. એવું સાંભળી નારદજી પણ પ્રસન્ન થયા અને હરિદ્વારની પાસે આનંદ નામના ઘાટ પર હવે સનત કુમારો કથા કરવા માટે બેઠા. ઋષિ, મુનિ, ગંધર્વો, યક્ષો